વિદ્યાલયમાં ધોરણ 10 માં 83 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 165 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ તપોવન વિદ્યાલય તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારા A1 ગ્રેડમાં અભ્યાસ કરતા માલાની ધ્રુવે 98% મેળવી શાળાનું તથા માતા પિતાનું નામ કર્યું છે રોશન. તમામ વિદ્યાર્થીઓને તપોવન વિદ્યાલય તરફથી તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આપવામાં આવતી શુભકામના. ડંકો વગાડ્યો. જે મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ. આજરોજ ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે. એમાં અમારી શાળાના કુલ 83 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 165 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સફળતા પાછળનો શ્રેય અમારી શાળાના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને વાલીઓના સહયોગથી આ પરિણામ અમે હાંસલ કરી શક્યા છીએ. આવનારા સમયની અંદર આ વિદ્યાર્થીઓ કોમર્સ, સાયન્સ અને વિનયન પ્રવાહની અંદર આગળ વધી રાષ્ટ્રના ખૂબ સારા એવા ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ બની રાષ્ટ્રને ખૂબ સારી એવી ઉમદા સેવા આપે એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે. ગઈ વખતે કરતાં આ વખતે રિઝલ્ટ એકંદરે બોર્ડનું પણ સારું છે. એમાં અમારી શાળાનું 99.05% પરિણામ રહ્યું છે અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને તપોવન શાળા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અંદાજિત 35,000 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં છે. એટલે એકંદરે ઉત્કૃષ્ટ પરિણામ ગત વર્ષ કરતાં આ વખતે પરિણામ ઘણું ખરું ઊંચું રહ્યું છે. એમાં અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની અંદર 99.05% પરિણામ મેળવવામાં અમે સફળતા પ્રાપ્ત કરી છે. મારું નામ રાદડિયા તીર્થ છે. મારે ધોરણ 10માં 98.02% આવેલા છે. આ બધું શ્રેય હું સૂર્યોદય પરિવારને આપવા માંગુ છું, કારણ કે અહીંના ટીચર્સ ખૂબ જ સપોર્ટિવ છે અને બાળકોને ખૂબ જ મહેનત કરાવે છે અને તેથી જ મારે A1 આવ્યો છે. અણગણી મનસુખભાઈ, હું તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારા A1 ગ્રેડની સાથે 99.95% આવ્યા છે અને હું બહુ હેપી છું. અનએક્સપેક્ટેડ માર્ક્સ આવ્યા છે મારે. આમનો શ્રેય હું મારી મહેનત, માતા પિતા અને સ્કૂલના મેનેજમેન્ટ અને શિક્ષકોને આપવા માંગુ છું. આગળ જઈને સાયન્સનું A ગ્રુપનું વિચાર્યું છે.